હેલો ફ્રેન્ડ, જય અંબે, જય માતાજી. આજે છે રવિવાર, રજાનો દિવસ. બધા એન્જોય કર્યો હશે, વધારાના કામ કર્યા હશે, પોતપોતાના જે ભેગા કરી રાખ્યા હોય વીકના. આપણે આજે બનાવીશું વેજીટેબલ રોલ. ક્રન્ચી, સ્પાઇસી, ટેસ્ટી એ બધા. એના માટે મેં વેજીટેબલ લઈ લીધા છે અને મેગી બાફીને લઈ લીધી છે. મેગી બાફીને લીધી છે તમારા માટે ઓપ્શન છે, લેવી હોય તો, બાકી કોઈ જરૂરી નથી, બરાબર. પણ આ તો છોકરાઓને મેગી ખાવી હોય ને કે ભાઈ મારે મેગી જ ખાવી છે, તો એના જોડે તમારે વેજીટેબલ જો છોકરાઓને ખવડાવવા હોય તો તમે આ રીતે ખવડાવી શકો છો. એના માટે મેં શિમલા મરચાં લીધા છે, ડુંગળી લીધી છે, ગાજર લીધું છે, અમેરિકન કોર્ન છે, વટાણા છે અને એક બાફેલું બટાકું છે. એ બધું હું મિક્સ કરી લઈશ. એમાં મેં મસાલામાં બીજું કશું જ નાખ્યું નથી. ખાલી મેં લીધું છે, મારા જોડે શેજવાન સોસની ચટણી હતી, અડધી ચમચી એ લીધી છે. બાકી તમારે જે મસાલા જે રીતે કરવા હોય, ગ્રીન ચટણી નાખીને બી તમે કરી શકો છો. નોર્મલ તમારે મીઠું મરચું હળદર નાખીને કરવું હોય તો બી તમે કરી શકો છો. આ રીતે બધા મસાલા, તમને ગમતા મસાલા, તમારા છોકરા જે ખાતા હોય એ મસાલા તમારે કરવાના, બરાબર. આ રીતે તમારે બધું મિક્સ કરી અને એને મસ્ત રોલ વળે એ રીતના વેજીટેબલ બાફી લો તો બી ચાલે, ના બાફો તો કાચા હોય તો બી ચાલે, અંદર બોઇલ થઈ જ જશે તેલમાં, એટલે ટેન્શન નહીં કરવાનું. અને રોલને ક્રિસ્પી બનાવવા માટે મેં સેવ અહીંયા લીધી છે, જે આપણે શીરા માટેની સેવ આવે છે એ લીધી છે. એના જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સ લઈ શકો. તમારી જોડે બ્રેડ પડ્યું હોય તો તમે એને મિક્સરમાં પીસીને લઈ શકો છો. બ્રેડ ના હોય તો આપણા જોડે ટોસ્ટ હોય તો ટોસ્ટનો ભૂકો કરીને બી તમે લઈ શકો છો. ઇવન કશું જ ના હોય અને તમારે એનાથી વધારે હેલ્ધી બનાવવું હોય તો તમે સિંગદાણાનો ભૂકો કરીને બી એને યુઝ કરી શકો છો. આ રીતે આપણે આમાં એ સ્ટેજે તમારે થોડી મેગી નાખવી હોય તો થોડી મેગી તમે અંદર એડ કરી શકો છો. મેં થોડી મેગી એડ કરી છે, બરાબર. અને આમાં તમારે ચીઝ એડ કરવું હોય તો બી તમે કરી શકો છો. રોલ બનાવો એટલે વચ્ચે મોઝરેલા ચીઝ છે, પ્રોસેસ ચીઝ છે, પનીર છે, કોઈ બી વસ્તુ તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. આ રીતે આપણે એના રોલ બનાવીશું. રોલ બને પછી તમારે એને મેં આરા લોટ લીધો છે અને મેં પાણી રેડી અને પતરી ગાળ જેવું કરી નાખ્યું છે. એમાં બોળી અને પછી આપણે બ્રેડ ક્રમ્પ હોય કે જે બી હોય એને આપણે અંદર બોળીશું. આ રીતે આપણે રોલ બનાવીશું. આમાં વચ્ચે તમારે ચીઝ ભરવું હોય તો તમે ભરી શકો છો. હું એક બેમાં ભરીને તમને બતાવું. પનીર ભરો, ચીઝ ભરો. પહેલાં હું હાથ ધોયેલું ફ્રેન્ડ. ચલો તો આપણે એક રોલ બનાવી લઈએ. આપણે પહેલો જ રોલ ચીઝવાળો કરીશું. આ રીતે વચ્ચે તમારે જેટલું ચીઝ મૂકવું હોય એ રીતે મૂકી અને પછી આ રીતે રોલ વાળી લેવાનો. પાણીવાળો હાથ હશે ને તો થોડું એવું લાગશે તમને, પણ વાંધો નહીં, વળી જશે. હાથ કોરા રાખજો. એવું હોય તો જરૂર પડે તો તેલ લગાવજો. આ રીતે પછી આપણે ડીપ કરીશું. જે આપણે આરા લોટની સળી બનાવી છે ને એ, અને પછી ડીપ કરીશું આપણે સેવમાં. આ રીતે આપણે બધા રોલ તૈયાર રાખવાના અને પછી તળી દેવાના. એના માટે મેં તેલ મૂકી દીધું છે. તેલ મીડિયમ ધીમું જ રાખવાનું, બહુ ફૂલ નહીં કરી દેવાનું, તો તમારે પછી એમાં અંદરથી કાચા રહી જશે અને ઉપરથી બળી જશે. એવું લાગે કે વધારે તેલ આવી ગયું છે તો થોડીક વાર માટે તમારે ગેસ બંધ કરી દેવાનો. કાં તો પછી એવું ના ખાવે તો પહેલાં બધા રોલ બનાવી લેવાના અને પછી ગેસ ચાલુ કરવાનો. આ રીતે આપણે બધા રોલ બનાવી લઈશું. ટેસ્ટી બી લાગે, એ બાને છોકરા વેજીટેબલ બી ખાય અને હેલ્ધીનું હેલ્ધી બી થઈ જાય. એવું નહીં કે મેગી બધી જ લેવી, તમે થોડી લો તો ચાલે, ના લો તો બી ચાલે. ખાલી કહેવાનું કે ભાઈ અંદર થોડી આપણે મેગી એડ કરી છે. આ રીતે આપણે બધા રોલ એ રીતે આવા રૂપમાં બનાવી લઈશું. પછી એને આ રીતે મસ્ત હું હાથથી દબાવું છું તો થોડી સેવ થોડી વધારે ચોટશે. આ રીતે આપણે બધા રોલ કરી લઈશું.
જે રીતે આપણે તળાય એ રીતે તમારે રોલ બહાર નીકાળી જવાનો. આ છે આપણા વેજીટેબલ સ્પ્રિંગ રોલ. બીજું એવું લાગે તો ફૂલ ગેસ કરવાનો, થોડો ધીમો કરવાનો, એટલે તેલ ના ભરાઈ જાય. ચલો બીજા થાય ત્યાં સુધી આપણે બીજા તૈયાર કરી દીધા છે મેં રોલ. આ રીતે બધા રોલ વાળીને આપણે તૈયાર કરી દેવાના. પછી જે આરાનો લોટ હોય, આરાનો લોટ ઘરે ના હોય તો મેદો બી ચાલે. મેદાની સ્લરી બનાવી લેવાની અને એમાં ડીપ કરી અને સેવમાં ભેળવી દેવાનું. અડધા મેં ચીઝવાળા કર્યા છે અને થોડા એમ બી કર્યા છે. તમારે ચીઝ ના નાખવું હોય તો બી તમે ના નાખો તો બી ચાલે. આમાં પનીર એડ કરવું હોય તો બી થઈ શકે. છોકરાઓને તમારે જે ખવડાવવું હોય એ તમે એડ કરીને અંદર ખવડાવી શકો છો. બધા રોલ તૈયાર થઈ જશે તો આપણે નીકાળી લઈશું અને બીજા મૂકી દઈશું. એવું તમને બતાવું. થોડું ઠંડુ થાય ને એટલે ચીઝ કે તે મેળવશું અંદર. આપણે આ નીકાળી લીધા છે સ્પ્રિંગ રોલ. એ જ રીતે આપણે હવે બીજા પહેલાં તમારે જ્યારે બી તમે એમાં બોળો ને ત્યાં સુધી થોડું હલાવી લેવાનું, કારણ કે આરા લોટ નીચે બેસી જ જાય. આરા લોટમાં ડીપ કરવાનું, આ રીતે સેવમાં નાખવાનું. સેવની જગ્યાએ તમે જે બી વસ્તુ લીધી હોય એને આ રીતે મસ્ત આ રીતે અંદર છોડી દેવાનું. બહુ ટેસ્ટી લાગે, તમે ટ્રાય કરજો. ખાલી વેજીટેબલ છે આમાં અને મેં થોડી 1 ચમચા જેટલી મેગી લીધી છે. મેગી ઓપ્શન છે, ના લેવો તો તમે ચાલે, જરૂરી નથી. ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે આ સ્પ્રિંગ રોલ. આ છે આપણા સ્પ્રિંગ રોલ. ચલો તે રીતે આપણા બીજા તળાઈ ગયા છે તો આપણે લઈ લઈશું. આપણે ખાવા માટે ડીશ તૈયાર કરી લઈશું. આ છે આપણા સ્પ્રિંગ રોલ વેજીટેબલ. આ છે આપણા વેજીટેબલ રોલ બનીને તૈયાર. એમાં કોર્ન બી છે, શિમલા મરચાં બી છે, ડુંગળી બી છે, ગાજર બી છે, વટાણા બી છે. સારા એવા વેજીટેબલ મેં અંદર એડ કર્યા છે. અને તમારી ઈચ્છા હોય તો તમે મેગી અંદર એડ કરી શકો છો. ના કરો તો બી ખબર નહીં પડે કે ફ્લેવર ખાલી છોકરાઓને એમ કરીએ છીએ, પણ એમને બી તમે આ વેજીટેબલ સાથે રોલ બનાવશો ને બહુ જ મસ્ત બનશે. ટેસ્ટી બનાવીને ટ્રાય કરજો, છોકરા ખુશ થઈ જશે. બહુ જ ટેસ્ટી બન્યા છે. એન્જોય બાય. હું તમને એક વસ્તુ બતાવવાની છું કે ચીઝ મેં નાખ્યું છે થોડામાં, તો હું તમને મેટ કેવું થયું છે બતાવી દઉં. આપણું છે ને ચીઝી દેખાય. આ છે આપણા ચીઝી સ્પ્રિંગ રોલ બનીને તૈયાર. બાય ફ્રેન્ડ, એન્જોય.